Good morning, students. How are you? Are you fine? Of course. I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Education. Student, આપણી FA1 એક્ઝામ આવી રહી છે. FA1 એક્ઝામ જેમાં 20 માર્ક્સ સબ્જેક્ટિવ અને 20 માર્ક્સ ઓબ્જેક્ટિવ એટલે કે ફૂલ 40 માર્ક્સની એક્ઝામ હશે. આ એક્ઝામમાં આપણે શું પૂછવામાં છે તો કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 અને ગ્રામરના પોર્શનમાંથી આર્ટિકલ્સ અને નાઉન. આર્ટિકલ્સ ક્યાં ક્યાં તો કે ડેફિનેટ અને ઇનડેફિનેટ, અને નાઉન્સ બે નાઉનનો આપણે અભ્યાસ કર્યો, કોમન નાઉન અને પ્રોપર નાઉન. તો વિદ્યાર્થી મિત્રો, આ રિવિઝન લેક્ચરમાં આપણે ગ્રામરના પોર્શન આર્ટિકલ્સ અને નાઉન વિશે અભ્યાસ કરીશું. શેના વિશે અભ્યાસ કરીશું? આર્ટિકલ્સ અને નાઉન વિશે અભ્યાસ કરીશું. સ્ટુડન્ટ્સ, જેમ ચેપ્ટરનું મહત્વ છે એટલું જ મહત્વ ઇંગ્લિશમાં ગ્રામરનું રહેલું છે. એમ કહીએ તો ખોટું નથી કે ગ્રામર છે ઇંગ્લિશનો પાયો છે, બેઝિક નીડ છે. ગ્રામર ઇઝ ધ બેઝિક નીડ ઓફ ઇંગ્લિશ. તો આ પોર્શનને વધુ સારી રીતે આપણે શું કરશું? લર્ન કરીશું. તમારી એક્ઝામ જે FA1 લેવાની છે તે 20 માર્ક્સ ઓનલાઈન હશે ને 20 માર્ક્સ ઓફલાઈન હશે. ઓનલાઈન તમે જેમ રાબેતા મુજબ આપો છો તેમ ગૂગલ ફોર્મમાં હશે, અને 20 માર્ક્સ સબ્જેક્ટિવ પેપર છે તે તમારે હેન્ડ રિટન કરવાનું રહેશે. તો એ 40 માર્ક્સની એક્ઝામમાં જે આપણે ગ્રામરના ટોપિક લીધા છે આર્ટિકલ્સ અને નાઉન્સ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જેમ ગુજરાતીમાં કક્કો એના મૂળાક્ષર 33 છે 34, તે રીતે ઇંગ્લિશમાં આલ્ફાબેટ 26 છે. એ 26 આલ્ફાબેટ્સ છે, એમાં A, E, I, O અને U આ 5 છે એ વોલ્સ છે એટલે કે સ્વર છે. જેમ ગુજરાતીમાં અ, આ, ઈ, ઉ આવા વગેરે સ્વર છે, એમ ઇંગ્લિશમાં પણ A, E, I, O અને U આ સ્વર રહેલા છે. અને બાકીના જે 21 આલ્ફાબેટ છે એ કોન્સોનન્ટ છે એટલે કે વ્યંજન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આર્ટિકલ છે એને બે વિભાગમાં વહેંચવામાં આવેલા છે. અહીં તમે જોઈ શકો છો, there are two types of articles. First one is indefinite articles and second one is definite article. So what is definite article and what is indefinite article? તો indefinite article માં બે આર્ટિકલનો સમાવેશ થાય છે, a અને n, જ્યારે definite article માં the નો. તો આર્ટિકલ કેટલા કુલ? a, n and the. આ ત્રણ આર્ટિકલ છે જેમાં a અને n છે એ અનિશ્ચિત, indefinite એટલે અનિશ્ચિત આર્ટિકલ છે, જ્યારે the છે એ definite article એટલે કે નિશ્ચિત આર્ટિકલ છે. How to use a, n and the? How to use, કઈ રીતે એનો ઉપયોગ કરીશું તે આપણે આજે આ લેક્ચરમાં શીખવાનું છે. ઓલરેડી આર્ટિકલના આપણે 3 ભાગ ભણી ચૂક્યા છીએ, પણ એને રિવાઇઝ કરવા માટે ફરીથી આપણે એનો અભ્યાસ કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ, there are two types of articles. એટલે કે આર્ટિકલના બે પ્રકાર છે, indefinite articles and definite articles. ક્યાં ક્યાં? તો કે indefinite article, what is the meaning of indefinite article? અનિશ્ચિત, કોઈ સ્પેસિફિક ન હોય, અચોક્કસ હોય એવું. and second one is definite articles, means ચોક્કસ હોય, સ્પેસિફાઈ હોય એવું આર્ટિકલ. indefinite article માં કોનો સમાવેશ થાય છે? a and n નો સમાવેશ થાય છે, જ્યારે definite article માં કોનો સમાવેશ થાય છે? the નો સમાવેશ થાય છે. તો આપણને આર્ટિકલ કુલ કેટલા મળ્યા? a, n અને the. તો કે there are two types of article, definite article and indefinite article. Indefinite article a and n and definite article is the. હવે આપણે એને વધુ સ્પેસિફાઈ કરવા માટે what is the indefinite articles? તો કે a and n are called indefinite articles. જેમાં આપણે વાત થઈ કે indefinite article a અને n છે, જ્યારે definite article the છે. તો એ જ રીતે indefinite articles માં a and n are called indefinite articles because
they are not referred to any particular person, place or thing. Refer એટલે બતાવવું, તે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર એટલે ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે થિંગ, વસ્તુને દર્શાવતું નથી, એટલે આ આર્ટિકલને ઇનડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે. કોને? એ અને એન ને શું કહેવામાં આવે છે? ઇનડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે. વાય? Because they are not referred to any particular person, place or thing. આર્ટિકલ એ અને એન છે એ કોઈ ચોક્કસ વસ્તુ, થિંગ એટલે વસ્તુ, પર્સન વ્યક્તિ, પ્લેસ એટલે સ્થળ કે આઈડિયા, આમ આઈડિયા પણ તમે ઉમેરી શકો, વિચારને રજૂ નથી કરતો, કોઈ ચોક્કસ વિચારને રજૂ નથી કરતા, એટલે એની આગળ આર્ટિકલ એ અથવા એન આવશે. આપણે એ પણ જોયું કે જેનો ઉચ્ચાર ગુજરાતી ઉચ્ચારણ પ્રમાણે ક થી જ્ઞમાં આવતો હોય એની આગળ આર્ટિકલ શું મૂકશું? એ. અને જેનો ઉચ્ચાર ગુજરાતી સ્વર પ્રમાણે આવતો હોય અ આ ઈ ઉ એની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. આર્ટિકલ એન છે એ શોર્ટ ફોર્મ, ફોર એક્ઝામ્પલ MA, MCOM, તો એના ઉચ્ચાર ભલે સ્પેલિંગ એમ થી શરૂ થાય છે પણ એનું ઉચ્ચારણ અ થી થાય છે. MA તો અ સ્વર છે તો એની આગળ આર્ટિકલ એન લાગશે. ST બસ, એસ છે એ વ્યંજન છે પણ એનું ઉચ્ચારણ છે એ શેનાથી થાય છે? સ્વરથી થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એન આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો આગળ જોઈએ. આર્ટિકલ એ ઇઝ યુઝડ ઇન ફ્રન્ટ ઓફ સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સ એન્ડ સાઉન્ડ્સ લાઇક BCD FG consonant. આર્ટિકલ અ ઇઝ યુઝડ બી ફ્રન્ટ ઓફ સિંગ્યુલર, કોની આગળ મૂકવામાં આવે છે? સિંગ્યુલર એટલે એકવચન, કાઉન્ટેબલ એટલે ગણી શકાય એવું, એન્ડ સાઉન્ડ અને એનો ઉચ્ચારણ કેવો હોવો જોઈએ? બ, ક, ડ, ફ, જ જે વ્યંજન છે એવો એનો ઉચ્ચારણ હોવું જોઈએ. ઓકે, ચાલો આગળ જોઈએ. તો આર્ટિકલ એન is used when the noun starts with a vowel. આર્ટિકલ એન ક્યાં મૂકવાશે? પણ નાઉન સ્ટાર્ટ વિથ અ વોવલ. વોવલ એટલે સ્વરથી શરૂ થતા હશે. સ્વર ક્યાં ક્યાં છે? A, E, I, O, U. એન એપલ, એન એલિફન્ટ. પણ હમણાં મેં તમને કીધું એમ કે એનું ઉચ્ચારણ થવું જોઈએ. સોનું આ એપલ છે તો અ આવે છે, એલિફન્ટમાં પણ અ આવે છે, તો સ્વર ગુજરાતીમાં અ થી જ શરૂ થાય છે. ઓકે, તો એવા આર્ટિકલની આગળ એન મૂકવામાં આવશે. પરંતુ અવર તો એચ છે એ સ્વર નથી, વ્યંજન છે, પણ એનો ઉચ્ચાર છે એ અ થી થાય છે, એટલે એની આગળ પણ આર્ટિકલ એન મૂકવામાં આવશે. આવા અપવાદરૂપ કિસ્સાઓ પણ છે. હવે આપણે વાત કરીએ ડેફિનેટ આર્ટિકલ. ઓકે, તો હવે આપણે વાત કરીશું ડેફિનેટ આર્ટિકલ ધ ની. We use the in front of all nouns. આપણે દરેક નામની આગળ આર્ટિકલ ધ મૂકશું. શા માટે? સિંગ્યુલર હોય, પ્લુરલ હોય, કાઉન્ટેબલ હોય ઓર અનકાઉન્ટેબલ. ઈ નાઉન છે ઈ સિંગ્યુલર હોય એટલે કે એકવચન હોય, પ્લુરલ હોય, બહુવચન હોય, કાઉન્ટેબલ ગણી શકાય એવું હોય, અનકાઉન્ટેબલ ન ગણી શકાય એવું હોય. આ બધાની આગળ ધ મૂકશું આપણે. ઈ ધ છે ડેફિનેટ ચોક્કસ આર્ટિકલ છે. હું આમાં બોલું છું એક એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ માર્કર. તો શું થયું? માર્કરની આગળ મ ઉચ્ચારણ થયું એટલે ધીસ ઇઝ અ માર્કર. આ માર્કર છે, કોઈ ચોક્કસ માર્કરની વાત નથી. પછી હું એમ કહું ધ માર્કર ઇઝ બ્લેક, તો એ ચોક્કસ થઈ કે આ જ માર્કર બ્લેક છે, કાળી છે, એટલે એની આગળ ધ આવ્યું. ધ માર્કર ઇઝ બ્લેક. માર્કર એ નામ છે, આપણે શું કર્યું કે નામની આગળ પણ આર્ટિકલ આવે છે. The used to identify specific thing, specific someone or unique. કોઈ વસ્તુ સ્પેસિફિક ચોક્કસ છે, કોઈ પર્સન ચોક્કસ છે કે કોઈ યુનિક વસ્તુ છે. યુનિક એટલે એક્ઝામ્પલ છે ધ અર્થ, ધ મૂન, ધ સન. અજોડ વિશ્વમાં એક જ હોય. પછી તમે આર્ટિકલ ધ ધાર્મિક પુસ્તકોની આગળ પણ લગાવી શકો છો. રિલિજિયન બુક્સ, ધ ભગવદ્ ગીતા, ધ રામાયણ, ધ બાઇબલ, ધ કુરાન. પછી
river, the Ganga, the Yamuna, the Godavari, the Tapi. પછી mountains, the Himalayas, the Mount Everest, newspaper, the Times of India, the Gujarat Samachar. પછી consonant, ખંડ, the Pacific, the Atlantic, ocean. ઓશનની આગળ પણ તમે લગાડી શકો તો એટલાન્ટિક ઓશન, ધ પેસિફિક ઓશન, ધ હિન્દ મહાસાગર, ડેઝર્ટ, ધ સહારા ડેઝર્ટ. પછી 7 વન્ડર્સ છે આપણા, ધ તાજમહેલ, પછી ધ રેડ ફોર્ટ, લાલ કિલ્લો. તો આવા ચોક્કસ નામની આગળ આપણે આર્ટિકલ ધ લગાડીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર આપણે યાદી આપી દઈએ આ આર્ટિકલનો ટોપિક આ પૂરો કરીએ એ પહેલા. તો કે આર્ટિકલ બે પ્રકારના છે, ડેફિનેટ અને ઇનડેફિનેટ. ઇનડેફિનેટ આર્ટિકલમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? તો કે ઇનડેફિનેટ આર્ટિકલમાં એ અને એન જાતિવાચક નામની આગળ લાગે છે. ધીસ ઇઝ અ બોય, તો બોય છે આખી જાતિ બતાવે છે તો આર્ટિકલ એ લાગશે, કોઈ ચોક્કસ બોયની વાત નથી થતી અહીંયા. ધીસ ઇઝ અ બોય તો એ ચોક્કસ નામ નથી, એક બોય જાતિનું નામ છે. ધીસ ઇઝ અ ડોગ, તો ડોગ પણ એક જાતિ જ આવે છે, તો એની આગળ આર્ટિકલ એ લાગવામાં આવે છે. જ્યારે આર્ટિકલ એન છે એ ગુજરાતી સ્વર પ્રમાણે જેનો ઉચ્ચારણ અ આ ઈ ઉ થી થતો હોય એની આગળ લગાડવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ, એન એપલ તો અ, એલિફન્ટ તો પણ અ આવે છે, પણ અપવાદરૂપ કિસ્સા છે ઓનેસ્ટ જેનો સ્પેલિંગ એચ થી શરૂ થાય છે પરંતુ એનું ઉચ્ચારણ ઓ થી શરૂ થાય છે એટલે એની આગળ આર્ટિકલ એન આવશે. શોર્ટ ફોર્મ છે એમએ, એમકોમ, એસટી જેના ઉચ્ચારણ અ થી શરૂ થતા હોય એવા શોર્ટ ફોર્મની આગળ પણ આર્ટિકલ એન મૂકવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરી ડેફિનેટ આર્ટિકલ ધની, તો કે તે અનકાઉન્ટેબલ હોય, કાઉન્ટેબલ હોય, સિંગ્યુલર હોય, પ્લુરલ હોય, ગમે તેવું હોય, તે ચોક્કસ સ્પેસિફિક વસ્તુ, પ્લેસ, સ્થળ કે પર્સનને નિર્દેશ કરે છે ત્યારે આર્ટિકલ ધ યુઝ થાય છે. આપણે એક્ઝામ્પલ જોયા, ધ અર્થ, ધ મૂન, આ યુનિક વસ્તુ છે એની આગળ ધ લાગે છે. ન્યૂઝપેપર, ધ ગુજરાત સમાચાર, ધ સંદેશ, ધ દિવ્ય ભાસ્કર. ત્યારબાદ ઓશન, મહાસાગરો, ધ હિન્દ મહાસાગર, ધ પેસિફિક મહાસાગર. ખંડ, ધ એશિયા. પછી તો કે ડેઝર્ટ, રણની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. ધ સહારા ડેઝર્ટ. કોઈ રિલિજિયસ બુક હોય, ધ ભગવદ્ ગીતા, ધ રામાયણ, ધ મહાભારત. ત્યારબાદ રિવર, ધ ગંગા, ધ યમુના. ત્યારબાદ પર્વતો, માઉન્ટેન્સ, ધ હિમાલયા, ધ માઉન્ટ એવરેસ્ટ. તો આ બધાની આગળ આર્ટિકલ ધ લાગે છે. ક્રમવાચક સંખ્યાને આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, 1 2 3 આગળ નહીં, પણ ક્રમ આપણે જ્યારે ઇનામ આપીએ ત્યારે ફર્સ્ટ કોણ આવ્યું, 1 કોણ આવ્યું, 2 કોણ આવ્યું, આપણે એમ નથી બોલતા. આપણે શું બોલીએ છીએ? ફર્સ્ટ કોણ આવ્યું, સેકન્ડ રેન્ક ઉપર કોણ આવ્યું, થર્ડ રેન્ક ઉપર કોણ આવ્યું, તો એ આની આગળ પણ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વાત કરી આર્ટિકલના રિવિઝન વિશે. એમાં આપણે ડેફિનેટ અને ઇનડેફિનેટ આર્ટિકલ એ, એન અને ધ વિશે અભ્યાસ કર્યો. હવે જે આપણે રિવિઝન કરવાનું છે તે છે આપણું સેકન્ડ ગ્રામર ટોપિક, નાઉન્સ વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરીએ છીએ નાઉન વિશે. નાઉન્સ તો કે ટાઈપ્સ ઓફ નાઉન્સ. નાઉનના કેટલા પ્રકારો છે? તો કે there are 8 types of noun. common noun, proper noun, collective noun, compound noun, concrete noun, abstract noun, countable noun and uncountable noun. ઓકે, આપણે પીપીટીમાં આ 8 નાઉનના પ્રકારો પણ જોયા છે. એમાંથી 2 પ્રકારો વિશે મેં તમને પીપીટીમાં અભ્યાસ કરાવેલો હતો. તો કે કોમન નાઉન એટલે કે જનરલ નેમ, સામાન્ય નેમ. પ્રોપર નાઉન એટલે કોઈ સ્પેસિફિક પર્સન, પ્લેસ, થિંગ, આઈડિયા આ હોય અને કોઈ પ્રોપર વિશિષ્ટ સ્પેશિયલ નામ આપેલું હોય તેને પ્રોપર નાઉન કહેવામાં આવે છે. કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક નામ, અ ગ્રુપ ઓફ પીપલ, બરોબર. તો એવા હર્ડ ઓફ એનિમલ, તો એવા કલેક્ટિવ સમૂહવાચક નામની આગળ એ પણ એક નાઉનનો પ્રકાર છે. કમ્પાઉન્ડ નાઉન. ત્યારબાદ કોન્ક્રીટ નાઉન. કોન્ક્રીટ નાઉન એટલે શું? ટેબલ, ચેર, બરોબર, પદાર્થવાચક નામ જેને કહીએ આપણે. એબ્સ્ટ્રેક્ટ આપણે હાવભાવ, હેપી, સેડ, લાફિંગ, અફ્રેડ, કોલ્ડ,
હોઠ, કાઉન્ટેબલ નાઉન ગણી શકાય તેવા, માર્કર, ચોક, મોબાઈલ, પૈસા, નો. મની કેમાં આવશે? અનકાઉન્ટેબલ નાઉન. અનકાઉન્ટેબલ નાઉનમાં કોણ આવશે? પ્રવાહી, જેને આપણે લિક્વિડ ફોર્મમાં કહીએ છીએ, પેટ્રોલ, ડીઝલ, મિલ્ક, ઓઇલ, પછી રાઈસ, વ્હીટ એટલે કે ઘઉં, ચોખા, આ ખાંડ, આ બધું વસ્તુને આપણે ગણી શકતા નથી. એને આપણે વજનમાં માપીએ છીએ. 1 કિલો ચોખા આપો, 1 કિલો ખાંડ આપો, 1 લિટર પેટ્રોલ આપો, બરોબર. આપણે કોઈ દેવું નથી કીધું 1000 દાણા ચોખાના આપો, ગણીને આપે જ કોઈ આપણને? નો, ઇટ્સ અનકાઉન્ટેબલ નાઉન. ઓકે, તો એ નાઉનના આપણે બે પ્રકારનો આપણે અભ્યાસ કરેલો, એનું આપણે રિવિઝન કરવાનું છે. એક હતું પ્રોપર નાઉન અને સેકન્ડ છે કોમન નાઉન. ક્યાં ક્યાં છે? એક છે પ્રોપર નાઉન, આપણે આનો અભ્યાસ કરવાનો છે, અને આનું એક રિવિઝન કરવાનું છે કોમન નાઉનનું. A name can be common or special. નામ કાં તો કોમન હોય છે કાં તો સ્પેશિયલ હોય છે. કોમન એટલે સામાન્ય નામ. અ બોય તો એ કોમન નામ છે. ક્યાં બોયની આપણે વાત કરી રહ્યા છીએ ખબર નથી. રોહન તો એ સ્પેશિયલ નામ છે, કારણ કે આપણે રોહનની જ વાત કરી રહ્યા છીએ. તો આ ડિફરન્સ છે કોમન નાઉન અને પ્રોપર નાઉનમાં. હવે આપણે આગળ જોઈએ. પ્રોપર નાઉન એટલે the special name of a noun is called a proper noun. કે કોઈ નામને સ્પેશિયલ નેમ એટલે કે ખાસ વિશિષ્ટ નામ આપવામાં આવ્યું હોય તેને પ્રોપર નાઉન કહેવામાં આવે છે. પ્રોપર નાઉન ઓલવેઝ સ્ટાર્ટ વિથ ધ કેપિટલ લેટર્સ. જો આપણે ધ્યાનમાં રાખવાનું છે, કેનાથી શરૂ થાય છે? ઓલવેઝ સ્ટાર્ટ વિથ કેપિટલ લેટર્સ. રોહન, ઇન્ડિયા, રેડ ફોર્ટ એટલે લાલ કિલ્લો, તો આ બધાનો જે ફર્સ્ટ લેટર છે એ કેપિટલ છે. તો કે કોઈ ખાસ નામ હોય, કોઈ સ્પેશિયલ નામ હોય, તો એવા નામને પ્રોપર નાઉન કહેવામાં આવે છે. પ્રોપર નાઉન્સ ઓલવેઝ સ્ટાર્ટ વિથ કેપિટલ લેટર્સ, એટલે કે પ્રોપર નાઉન છે એ હંમેશા કેપિટલ લેટરથી શરૂ થાય છે. રોહન, ઇન્ડિયા, રેડ ફોર્ટ, તમે જોઈ શકો છો. તાજમહલ, ગંગા, તો આ બધાનો પહેલો અક્ષર કેવો આવે છે? હિમાલયાસ, ભગવદ્ ગીતા, આ બધા પ્રોપર નાઉન છે. રાજકોટ, ઇવન તમે રાજકોટ લખો છો તો એમાં પણ તમે આર કેપિટલ કરો છો ને. પછી સરસ્વતી સ્કૂલ, તો એમાં પણ આપણે એસ કેપિટલથી શરૂઆત કરીએ છીએ. ઓકે, ત્યારબાદ આવે છે કોમન નાઉન, સામાન્ય, જનરલ નાઉન. The common noun is the general non-specific person, place, thing or idea. એટલે કે કોમન નાઉન એટલે કે જે સામાન્ય હોય, નોન સ્પેસિફિક અચોક્કસ હોય, અચોક્કસ વ્યક્તિ હોય, અચોક્કસ સ્થળ હોય, અચોક્કસ વસ્તુ હોય કે અચોક્કસ વિચાર હોય, એની આગળ કોમન નાઉન મૂકવામાં આવે છે. અ બોય, તો ક્યાં બોયની વાત કરીએ છીએ ખબર નથી. ડોગ, તો એ પણ ખબર નથી. અ ફોર્ટ, એ પણ ખબર નથી. જો આમાં આર્ટિકલ પણ આપણે આવી ગયું ને. બોય, ડોગ, ફોર્ટ સામાન્ય સિંગ્યુલર નાઉન છે, બરોબર, અને એનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે. તો આમાં આર્ટિકલ પણ આવી ગયું છે. તો કે અ બોય, અ ડોગ, અ ફોર્ટ. બોય કયો? તો એ કોઈ બોય ખાસ નામ નથી. ડોગ કયો? આપણે ઘણા બધા ડોગના નામ પાડીએ છીએ, મોતી વગેરે વગેરે. ફોર્ટ, કિલ્લો, રેડ ફોર્ટ. રેડ ફોર્ટ કયો? તો એ પ્રોપર નાઉનમાં આવે. ખાલી ફોર્ટ કયો તો કોમન નાઉનમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. આ સેશનના અંતે કે વર્કશીટ મોકલવામાં નહીં આવે. વર્કશીટ આના પછીના લેક્ચરમાં મોકલવામાં આવશે, જ્યારે આપણે શેનું રિવિઝન કરશું? ચેપ્ટરના રિવિઝનની વર્કશીટ આપવામાં આવશે, જેમાં તમને ગ્રામર પણ ઇન્ક્લુડ હશે. વર્કશીટમાં શું હશે? ઓબ્જેક્ટિવ 20 માર્ક્સનું અને સબ્જેક્ટિવ 20 માર્ક્સનું, એમ 40 માર્ક્સની વર્કશીટ હશે પેપર સ્ટાઇલ પ્રમાણે, જે તમારે તમારી રફ બુકમાં એકવાર ગુડ હેન્ડ રાઇટિંગ સાથે, એટલે કે સારા અક્ષરો સાથે ટચ બિલો ધ લાઇન, નીચેની લીટીને અડાડી લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આર્ટિકલના બે પ્રકાર, ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ ધ અને ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન વિશે, અને નાઉન જેના 8 પ્રકારો છે, એમાંથી 2 પ્રકારો, કોમન નાઉન જેને સામાન્ય નામ કહેવામાં આવે છે, અને પ્રોપર નાઉન જેને સ્પેશિયલ નેમ કહેવામાં આવે છે, તે સારી રીતે શીખી ગયા હશો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.